નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। તો મિત્રો, આજના સોના ચાંદીના તાજા ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું। એ સાથે હવે સોના ચાંદીના ભાવ કેવા રહેશે, ભાવમાં ઘટાડો જોવા મળશે કે નહીં તેના વિશે પણ આ વિડીયોમાં જાણીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। તો મિત્રો, વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયોને તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરો। બજાર નિષ્ણાતોના મતે કિંમતી ધાતુઓના ભાવમાં આટલો મોટો ઘટાડો દાયકાઓમાં પહેલીવાર જોવા મળ્યો છે। ચાંદી જે થોડા સમય પહેલા આસમાને પહોંચી હતી તેમાં પ્રતિ કિલોએ 1,50,000 રૂપિયાનો ઘટાડો થતા તે સામાન્ય લોકોની પહોંચમાં આવી ગઈ છે। તેવી જ રીતે 24 કેરેટ સોનાના ભાવમાં પણ પ્રતિ 10 ગ્રામે 25,800નો ઘટાડો થતા બજારમાં ખરીદી માટે ભારે ભીડ જોવા મળી રહી છે। આ આકસ્મિક ઘટાડા પાછળ મુખ્યત્વે વૈશ્વિક પરિબળો જવાબદાર છે। અમેરિકામાં વ્યાજ દરોમાં કરવામાં આવેલો વધારો અને બોન્ડ yieldમાં થયેલી તેજીને કારણે રોકાણકારોએ સોના ચાંદીમાંથી નાણાં ખેંચીને ડોલરમાં રોકાણ કરવાનું શરૂ કર્યું છે। આ ઉપરાંત ભારત અમેરિકા વચ્ચે થયેલા તાજેતરના વેપાર કરારને કારણે આયાત જકાતમાં ફેરફાર થવાની અપેક્ષાએ પણ સ્થાનિક બજારમાં ભાવ દબાયા છે। જ્યારે પણ ડોલર મજબૂત થાય છે ત્યારે સોના જેવી વૈશ્વિક કમોડિટીના ભાવમાં ઘટાડો થવો સ્વાભાવિક છે। ભારતમાં અત્યારે લગ્નસરાની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે। તેવામાં આ ભાવ ઘટાડો મધ્યમ વર્ગના પરિવારો માટે આશીર્વાદ સમાન છે। સોનાના ભાવમાં 25,000 રૂપિયાથી વધુનો ઘટાડો થવાનો અર્થ એ છે કે એક સામાન્ય ઘરેણું ખરીદવામાં પણ હવે હજારો રૂપિયાની બચત થશે। ઝવેરી બજારના વેપારીઓના જણાવ્યા મુજબ ભાવ ઘટતાની સાથે જ જ્વેલરીના ઓર્ડરમાં 40થી 50%નો ઉછાળો જોવા મળ્યો છે। લોકો હવે જૂના ઘરેણાં બદલાવીને નવા આભૂષણો બનાવવાની તક ઝડપી રહ્યા છે। આજના ઘટાડા બાદ 24 કેરેટ સોનાનો ભાવ જે અગાઉ ઊંચી સપાટીએ પહોંચ્યો હતો તે હવે ઘણા નીચેના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે। તે જ રીતે 22 કેરેટ સોનું તેના ભાવમાં પણ મોટો ઘટાડો થયો છે। ગ્રાહકોએ ખરીદી કરતા પહેલા હોલમાર્કિંગ અને જીએસટી સહિતના ભાવની ચોકસાઈ કરવી જોઈએ। વિવિધ શહેરોમાં સ્થાનિક ટેક્સને કારણે ભાવમાં થોડો તફાવત હોઈ શકે છે, પરંતુ એકંદરે ટ્રેન્ડ ઘટાડાનો જ છે। તો મિત્રો, સોનું ખરીદતી વખતે આ બે બાબતોનું ધ્યાન રાખો। પહેલી બાબત છે સર્ટિફાઈડ ગોલ્ડ જ ખરીદો। હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના હોલમાર્ક લગાવેલું સર્ટિફાઈડ ગોલ્ડ જ ખરીદો। આ નંબર આલ્ફાન્યુમેરિક એટલે કે આ રીતે હોઈ શકે છે AZ4524। હોલમાર્કિંગથી ખબર પડે છે કે સોનું કેટલા કેરેટનું છે। અને બીજી બાબત છે કિંમત ક્રોસ ચેક કરો। સોનાનું સાચું વજન અને ખરીદવાના દિવસે તેની કિંમત ઘણા સ્ત્રોતો જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ પરથી ક્રોસ ચેક કરો। સોનાનો ભાવ 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટના હિસાબે અલગ અલગ હોય છે। આઈબીજેની સોનાની કિંમતોમાં 3% જીએસટી, મેકિંગ ચાર્જ, જ્વેલર્સ માર્જિન શામેલ હોતો નથી, તેથી શહેરોના રેટ્સ આનાથી અલગ હોય છે। આ રેટ્સનો ઉપયોગ આરબીઆઈ સોવરિયન ગોલ્ડ બોન્ડના રેટ નક્કી કરવા માટે કરે છે। ઘણી બેંકો ગોલ્ડ લોનના રેટ નક્કી કરવા માટે એનો ઉપયોગ કરે છે। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે વિડીયોને શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।